ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ગઈકાલે 15મો મંત્ર જોયો આપણે, અને ત્યાં આ જે બ્રહ્મ વિદ્યા છે એ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિથી શું થાય? તો એ કે છે કે બધી ઈચ્છાઓ સરી પડે. જેના હૃદયમાં મનમાં રહેલી બધી ઈચ્છાઓ સરી પડે અને જે મર્ત્ય હોય એ અમૃતત્વને પ્રાપ્ત કરે. હવે ખરેખર મર્ત્ય તો મર્ત્ય જ રહે છે, અમૃતત્વ જ છે, કોઈ ફેરફાર નથી થતો એનામાં, પણ મારામાં ફેરફાર થાય છે. મારી દ્રષ્ટિ જે અત્યારે મૃતવાન એવું મરણવાન એવું જે શરીર હતું એ દેહાદી સંઘાતને અગત્યનું માની, પ્રાથમિક માની, અને મેં ત્યાં મારી દ્રષ્ટિને સ્થિર કરેલી, એટલે મને હું મૃત્યુ પામીશ એવો ભય હતો. હવે એ ભ્રાંતિ જતી રહી છે. ગુરુ અને શાસ્ત્રના ઉપદેશથી અથવા ગુરુ અને શાસ્ત્રના ઉપદેશ રૂપી ટોર્ચથી જે પ્રકાશ પડ્યો મારી બુદ્ધિમાં, એનાથી બુદ્ધિમાં જે અયોગ્ય દર્શન હતું એ જતું રહ્યું અને હવે યથાર્થ દર્શન થયું. અને એ યથાર્થ દર્શન તો એ જ છે કે મારો જન્મ પણ નથી થયો અને મારું મૃત્યુ પણ થવાનું નથી. હું વિકારી નથી. આ જે કઈ સાધન મળેલું છે એ સાધન છે, એનો માત્ર જરૂર પૂરતો ઉપયોગ કરી અને અન્ય કોઈ પણ ઈચ્છા, એટલે કે આગળ કહ્યું હતું, આપણે વાંચ્યું હતું પેલા ટીકામાં કે શરીર સ્થિતિ નિમિત્ત માત્ર પાના પાદવ રહે. પાન વગેરે જે એટલે કે ભોગ, જે કઈ ભોગ થાય એ માત્ર આ શરીર સ્થિતિને નિમિત્તથી એને ટકાવી રાખવા માટે જ જે કરવું પડે એ જ એ વ્યક્તિ કરે, એટલી જ એને ઈચ્છા હોય. એટલે કે ભોગની ઈચ્છા ના હોય. શરીરને ટકાવવા માટે અન્ન આપવું પડે, તો અન્ન જે હોય તે, જેવું હોય તેવું, જ્યાં હોય ત્યાં એ અન્નથી એ ભૂખનું જે દુઃખ છે, ભૂખનો જે રોગ છે એનું ઔષધિ લઈ લે અને પછી એના વિશે કોઈ વિચાર કરવાનો રહેતો નથી. એવી જેનું જીવન થઈ ગયું છે તે અત્ર બ્રહ્મ સમશ્નુતે, એ જીવન મુક્ત થાય છે. અને એની એ જ વાત ફરીથી બીજા મંત્રમાં, 15મા મંત્રમાં પણ કહી કે યદા સર્વે હૃદયસ્ય ગ્રંથય પ્રભિદ્યન્તે, જ્યારે હૃદયમાં મનમાં રહેલી બધી જ ગ્રંથિઓ એ ભેદાઈ જાય છે. એટલે કે આગળ આપણે જોયું હતું કે આગળ કામનાઓ સરી પડે છે, પણ કામનાઓ જેટલી હોય એટલી સરી પડે, પણ ફરી કામના ના થાય એવું કઈ નક્કી ના હોય.
અને એટલે જે કામનાઓનું મૂળ છે અજ્ઞાન, એ પણ એનું પણ નિવારણ થવું જોઈએ. અને એટલે આ 15મો મંત્ર હતો કે જ્યાં એમ કહ્યું કે આ જે ગ્રંથિ છે, જે અજ્ઞાન રૂપી ગ્રંથિ છે, અહંકાર રૂપી ગ્રંથિ છે, એ ચિજ્જડ ગ્રંથિ નું નિર્મૂળ થાય છે. અને ત્યારે મર્ત્ય પોતાને માનતો તો એ હવે અમૃત તત્વને પ્રાપ્ત કરે છે. અને આ જ હવે ઉપદેશ છે, એટલે કે અંતિમ ઉપદેશ અપાઈ ગયો. વેદાંત શાસ્ત્રનો આ ઉપનિષદ દ્વારા અંતિમ ઉપદેશ અપાઈ ગયો. એટલે કે અત્યાર સુધીમાં ઉપદેશમાં શું શું ઉપદેશ થયો, આ ઉપનિષદમાં શું ઉપદેશ થયો? તો શરૂઆત આપણે કરેલી નચિકેતાના કથાનકથી. એટલે ત્યાં બ્રહ્મચર્ય એટલે શું, બ્રહ્મચારીના શું ધર્મ છે, એનું જીવન કેવું હોય. ત્યાર પછી એ જે ગયો છે એ બ્રહ્મચારી કેવો છે, એ અધિકારી છે એવું કહ્યું. અને એટલે એનામાં જે વિવેક અને વૈરાગ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું તે આપણા માટે અનુકરણીય છે. એટલે ત્યાં નચિકેતાના કથાનક દ્વારા 2-3 વસ્તુ સિદ્ધ થઈ છે. પહેલી વાત તો એનું બ્રહ્મચારી રૂપે જે અનુશાસન હતું એ આપણે જોયું. એટલે કે એને પિતાનું જે શ્રેય ઈચ્છ્યું, પિતાનું પણ કલ્યાણ થવું જોઈએ, પણ એ નહોતું થઈ શકે એમ. તો એના માટે હું શું કરું, મારું શું કોન્ટ્રીબ્યુશન એમાં, એવું એને વિચાર આવ્યો. અને એટલે એણે એ પિતાજીની આંખ ખોલવા માટે કહ્યું કે તમે મને કોને આપશો વગેરે. ત્યાં એ એકદમ આજ્ઞાંકિત વિવેકવાન એવો પુત્ર રૂપે રજૂ થયો. ત્યાર પછી એના પિતાજીએ કહ્યું કે તું જા, તને યમદેવતાને આપું છું. ગુસ્સામાં કહ્યું તો પણ એ શબ્દોને એ વળગી રહ્યો અને પિતાની આજ્ઞા લઈને, પિતાને કન્વિન્સ કરીને એમની આજ્ઞા લઈ અને એ સ્વર્ગમાં એ યમરાજા પાસે ગયો. અને યમરાજાના ઘેરે 3 દિવસ સુધી યમરાજાની ગેરહાજરી હતી. તો એ તપશ્ચર્યા કરતો ત્યાં ઊભો રહ્યો, અન્ન જળ પણ ગ્રહણ કર્યું નહીં, નિદ્રા કરી નહીં. એટલે કે એને જે તપશ્ચર્યા કરી એ તપશ્ચર્યાથી યમરાજા જેવા જે ગુરુ છે એ ગુરુ પણ પ્રસન્ન થયા અને એમ કહ્યું કે તને આવું મારા ઘરના આંગણે તને બ્રહ્મચારી રૂપે, બ્રાહ્મણ બ્રહ્મચારી છે તું, તો તને આ તકલીફ પડી, તો એના બદલામાં હું તને 3 વરદાન આપું. પહેલું વરદાન માંગ્યું નચિકેતાએ, એ પોતાના પિતાની જે શોકગ્રસ્ત એવી સ્થિતિ હશે એમાંથી એમની મુક્તિ થાય, એ શાંતિથી નિરાતે ઊંઘી શકે. અને હું પાછો જઉં ત્યારે મને પ્રેત ના માને. એટલે કે એમનો એ આજ્ઞાંકિત પુત્ર એમને પાછો મળે એવી એક વ્યવહારિક, એક પુત્ર રૂપે એને જે માંગવું જોઈએ એ માંગ્યું. ત્યાર પછી બીજું વરદાન રૂપે એને નાચિકેતા અગ્નિ, એટલે કે સ્વર્ગમાં જવા માટેની ઈચ્છા મોટા ભાગના લોકોને હોય છે. એટલે કે જેમ આપણે કહીએ છીએ કે વસુધૈવ કુટુંબકમ, બધા આખું દુનિયા, આખું વિશ્વ મારું કુટુંબ છે, એમ એને પણ એમ થયું કે મારા બધા પ્રજાજનો એ મારા કુટુંબીઓ છે અને બધાને સ્વર્ગમાં જવાની ઈચ્છા હોય છે. તો એ સ્વર્ગમાં જવા માટે જે ઉપાય કરવો પડે એ ઉપાય રૂપ જે કઈ સાધના હોય તે મને કહો. અને ત્યારે એક અગ્નિની યજ્ઞનું વર્ણન કર્યું યમરાજાએ, અને એને બહુ સારી રીતે ગ્રહણ કર્યું. યમરાજા પણ પ્રસન્ન થઈ ગયા અને એટલે કે છે કે એનું નામ નાચિકેત અગ્નિ જ હવે રહેશે. એટલે તું આ અગ્નિની સાથે તું પણ અમર થઈ જઈશ, તારું નામ પણ હવે અમર થઈ જશે. એટલે નાચિકેત અગ્નિ. પછી એ નાચિકેત અગ્નિની સાથે સાથે વિરાટ ઉપાસનાની વાર્તા કરેલી.
તો કર્મ કરે, કર્મકાંડ, એ કર્મકાંડને જો ઉપાસના સાથે જોડવામાં આવે તો માત્ર સ્વર્ગ નહીં પણ બ્રહ્મલોકની પણ પ્રાપ્તિ થાય. એટલે કે પેલા યજ્ઞથી સ્વર્ગની પ્રાપ્તિ થાય. પણ આપણે જાણીએ છીએ કે ક્ષીણે પુણ્યે મર્ત્ય લોકમ વિશંતિ, એ તો પાછું આવવું પડે. તો પાછું ના આવવું પડે અને એમને મુક્તિનો લાભ મળે, તો એના માટે શું કરવાનું? તો ત્યાં એમ કહ્યું કે આ યજ્ઞ કરવાનો, પણ સાથે સાથે વિરાટ ઉપાસનાની ત્યાં વાત ચર્ચા કરી છે. તો એ વિરાટ ઉપાસના પણ કરવાની. એટલે કર્મ અને ઉપાસનાના સંયોજનથી એ વ્યક્તિ એ બ્રહ્મલોકમાં જવા માટે પાત્ર બને છે. અને બ્રહ્મલોકમાં જઈ અને બ્રહ્માજી દ્વારા એકત્વનો ઉપદેશ પામી અને એનું બ્રહ્માજીની સાથે જ જ્યારે પ્રલય મહાપ્રલય થાય ત્યારે એનું મુક્તિ થાય છે. તો એને પણ એક મુક્તિના ઉપાય તરીકે બતાવ્યું. અને ત્યાર પછી ત્રીજા વરદાન રૂપે યમરાજાએ એને ઘણો બધો નાસીપાસ કર્યો, ઘણો પ્રયત્ન કર્યો કે એ પોતાના નિશ્ચયમાંથી ડગી જાય અને આવું જે કઠિન વિષય છે, જે અતિ સૂક્ષ્મ વિષય છે, અને એની ઉંમર ઘણી નાની છે, બહુ અધિકારી છે, છતાંય બહુ નાની ઉંમર છે એની. એટલે એને ઘણો બધો વાળવા માટે પ્રયત્ન કર્યો કે આ દેવોને પણ દુર્લભ છે વગેરે. તો એને કહ્યું કે ભલે દેવોને દુર્લભ છે તો મારે જોઈએ જ. અને છેલ્લે એને એમ કહ્યું કે તમારા જેવા જો વક્તા હોય, એટલે કે જે એના માટેના અધિકૃત એવા વક્તા છે, તો એના મોઢામાંથી તો હું આ જ્ઞાન પ્રાપ્ત કરું એવી મારી અદમ્ય ઈચ્છા છે. એટલે એને કહ્યું કે ના ના, મારે એનાથી બીજું કઈ ના જોઈએ, મારે તો માત્ર તમારે આપવું હોય તો એ જ જોઈએ. અને એકદમ ચકોર બુદ્ધિથી એને એમ કહ્યું કે તમે મને 3 વરદાન આપેલા, હવે હું જે માંગુ તે આપવું પડે, અને નહીં આપો તો તમે ઋણી રહેશો. યમરાજાએ પણ જાણ્યું કે હા, હું તો ઋણી રહીશ, મારે ઋણી તો નથી રહેવું, કારણ કે ઋણ તો ગમે ત્યારે ચૂકવવું જ પડે. એટલે યમરાજા પણ પછી એને ઘણા બધા પ્રલોભનો આપ્યા, સ્વર્ગના ભોગ સહિત બધું જ પ્રલોભન રૂપે આપ્યું, ઓફર કર્યું. પણ એ કે છે તવૈવ વાહ તવ નૃત્ય ગીતે ન વિત્તેન તર્પણેન મનુષ્ય, કે છે વિત્તથી તો મનુષ્ય કોઈ દિવસ તૃપ્ત થાય જ નહીં. એટલે કે મારે આ જોઈતું નથી. તમે ગમે તેટલું આપો એમાં 1/100 જેટલું ઓછું પડે. જેમ ભગવાનને તોલવા માંડ્યા તો બધું ઓછું પડ્યું, તો શેનાથી ભગવાન તોલાયા? એક તુલસી પત્ર થી ભગવાન તોલાઈ ગયા. તો એ જે છે કંઈક તો ઓછું પડે જ. એ કે છે ન વિત્તેન તર્પણીયો મનુષ્ય. કેટલી બધી મોટી વાત કહી છે એને. સાવ એવા યુવાન, સાવ નાનકડા કિશોર અવસ્થામાં છે, એને એમ કહ્યું કે આ તો સનાતન સત્ય છે, યુનિવર્સલ ટ્રુથ, કે કોઈ દિવસ લોભને થોભ હોય નહીં, તૃપ્તિ કદી થાય જ નહીં, ભોગથી કદી તૃપ્તિ થાય જ નહીં. ભોગ તો કે છે કે, એટલે કે શાસ્ત્ર કે છે કે એ ભોગ તો અગ્નિ જેવો છે, એ તો અલમ કદી કહે જ નહીં. આવવા દો, આપો આપો આપો, વધારે આપો વધારે આપો, હવે આના કરતા વધારે ઊંચું જોઈએ, આના કરતા વધારે ઊંચું જોઈએ, આના કરતા વધારે ઊંચું જોઈએ. આ જે લોભ છે, એ લોભ એ માણસને શાંતિથી રહેવા દે નહીં. એટલે એને 2 વાક્ય કહ્યા કે તમારા બધા ભોગ તમારી પાસે રાખો, મારે જોઈતા નથી. કારણ કે એ તો કેવા છે, એ તો એવા છે કે કાલે ખલાસ થઈ જશે, થોડા વખતમાં ખલાસ થઈ જશે, પછી પાછો હું એવો ને એવો જ અકિંચન થઈ જાઉં, એવું નથી કરવું મારે. અને એટલે માન્યો નહીં. અને અંતે એને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ યમધર્મ રાજાએ આપવો પડ્યો.
તો એ જે ઉપદેશ આપણે પ્રાપ્ત કર્યો એ ઉપદેશથી વિવેક, વૈરાગ્ય, પછી શમ, દમાદિ, સંપત્તિ, શ્રદ્ધા વગેરે બધા જ અંગો એનામાં એક પછી એક દરેકે જુદા જુદા મંત્રોમાં રજૂ થયા અને અંતે એમ કહ્યું કે આ જે જ્ઞાન છે એનાથી જે અનાદિકાળથી પડી ગયેલી એક ગાંઠ છે આપણી બુદ્ધિમાં કે હું તો શરીર છું, પણ આ શરીર તો નિસ્તેજ છે, શરીર તો જડ જ છે, એને ચેતન કરનાર ચૈતન્ય ના હોય તો શરીરની કોઈ કિંમત નથી, એવું આપણે જાણતા હોવા છતાં પણ એ ચૈતન્ય તરફ આપણું ધ્યાન સામાન્ય રીતે જો શાસ્ત્ર ના દોરે તો આપણું ધ્યાન ત્યાં જતું નથી. એટલા માટે ત્યાં એમ કહ્યું કે આ ચિત્ત અને જડ, જે ચૈતન્ય છે અને જડ છે, એ બે એક જગ્યાએ ભેગા થઈ ગયેલા છે, જે સામાન્ય રીતે છૂટા પાડી શકાય એમ નથી. અને એટલે ગઈકાલે ઉદાહરણ આપેલું, શાસ્ત્ર ઉદાહરણ આપે છે કે જેમ નીર ક્ષીર વિવેક માત્ર હંસ કરી શકે, એવી રીતે આ પણ જડ અને ચેતન બે જે ભેગા થઈ ગયેલા છે એનો વિવેક કરી અને એ બેને જુદા સમજવાના જ છે, માત્ર જુદા પાડી ના શકાય, જુદા સમજી અને જે વ્યવહાર કરે એ પરમહંસ છે. તો આ પ્રમાણે જે આખો ઉપદેશ આપ્યો શાસ્ત્રમાં એ ઉપદેશ હવે અહીંયા પૂરો થઈ ગયો, કારણ કે અત્ર બ્રહ્મ સમશ્નુતે એમ કહી દીધું, એટલે કે જીવન મુક્તિની વાત કરી દીધી કે અહીંયા બ્રહ્મ બ્રહ્મમાં ભળી જાય છે, એટલે કે બ્રહ્મ બ્રહ્મથી જુદો મારી ભ્રાંતિના કારણે જ દેખાતો હતો એ હવે સર્વત્ર બ્રહ્મ દર્શન કરવા માટે હવે મને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. ભગવાને અર્જુનને કહ્યું હતું કે તું મારું આ વિશ્વરૂપ જોવા માંગે છે, પણ તારી હું માંગણી છે એને હું નકારતો નથી, એટલે કે હું આ બતાવીશ, પણ તું તારી આ ચર્મચક્ષુથી એને નહીં જોઈ શકે, એટલે હું તને દિવ્ય ચક્ષુ આપું. એમ અહીંયા આપણને શાસ્ત્રએ દિવ્ય ચક્ષુ આપ્યા કે જેથી આપણે આપણા જ આ જ એક જે વિગ્રહ છે, આ એક જે રૂપ છે એ રૂપમાં ચૈતન્યના દર્શન કરીએ અને ચૈતન્યના ઘર રૂપે આ દેહ જોઈએ, ચૈતન્યના નિવાસ રૂપે આ દેહનું સ્થાન રહે. બાકી ખરેખર દેરાસર એટલે કે મંદિર મોટું કે ભગવાન મોટા, મંદિર ગમે તેવું ખંડિયેર હોય પણ એમ કે અંદર જ્યોતિર્લિંગ છે તો એના આપણે દર્શન કરવા જઈએ છીએ, કારણ કે મંદિરનો તો બધું હમણાં તો આ છેલ્લા 50 વર્ષમાં ઘણું બધું રિનોવેશન થયેલા છે, એટલે બાકી જૂના જૂના ઘણા બધા ખંડિયેર જેવા કેટલાય મંદિરો છે કે જેમાં બહુ સુંદર પૂજા થતી હતી. એ મંદિરમાં દેવ છે એને એટલે એનું અગત્ય છે, પણ દેવનું જો શિવલિંગ હોય કે દેવનો વિગ્રહ હોય એ જ ઉપાડી લઈ જાય કોઈક, તો પછી એ જે મકાન છે, ઢાંચો છે, એની કોઈ કિંમત રહેતી નથી. એવું જે કહ્યું એમ અત્યાર સુધી જે ઉપદેશ કર્યો એને હવે અહીંયા જે શંકરાચાર્યજી છે એ સંબંધ ભાષ્યમાં વર્ણન કરે છે, એટલે કે 16મા શ્લોકના પહેલા જે ભાષ્ય લખ્યું છે એમાં આ બધાનો ઉલ્લેખ શંકરાચાર્યજીએ બહુ ટૂંકાણમાં કર્યો છે, અને એ અંતે શું છે એનો ફળ પણ બતાવવું પડે. કોઈ પણ ઉપાય એટલે કે કોઈ પણ સાધના કરવાનું જ્યારે શાસ્ત્ર કહે છે ત્યારે એનું ફળની ઉક્તિ પણ કહેવી પડે, એટલે અહીંયા પણ એ કહેવા માટે હવે આગળ આ જે ભાષ્ય લખ્યું છે એમાં શંકરાચાર્યજી એની સ્પષ્ટતા કરે છે. એટલે હવે આપણે ભાષ્ય વાંચીએ. મંત્ર 16મો 2, 3, 16. અહીંયા મરણોત્તર ગતિનું વર્ણન છે.
કારણ કે કોઈ પણ સાધના કરીએ એટલે સાધના પછી ફળ શું પ્રાપ્ત થશે એની ઇંતજારી દરેક સાધકને હોય. તો એ પ્રમાણે જેણે જે પોતપોતાના બુદ્ધિ ક્ષમતા પ્રમાણે સાધનનું અનુષ્ઠાન કરે છે એ લોકોને તે અનુષ્ઠાન મુજબ એમને ફળ મળે છે. એટલે અહીંયા એ ફળની વાત કરી છે. વાંચીએ છીએ આપણે ભાષ્ય. નિરસ્ત અશેષ વિશેષ વ્યાપી બ્રહ્માત્મ પ્રતિપત્યા પ્રભિન્ન સમસ્ત અવિદ્યાદિ ગ્રંથે જીવત એવ બ્રહ્મભૂતસ્ય વિદુષઃ ન ગતિર વિદ્યતે. પહેલા તો કોઈ ગતિ જ નથી એવું કહે છે, જેને આપણે સદ્યો મુક્તિ કહીએ છીએ, જેને આપણે જીવન મુક્તિ કહીએ છીએ. અહીં અને અત્યારે જ તમને મુક્તિ પ્રાપ્ત થાય એ જ્ઞાનનું ફળ છે. એટલે કે ગતિ હોય, ગતિ શબ્દ કોઈક મુસાફરીનો નિર્દેશ કરે છે. ગતિ એટલે કોઈક જગ્યાએ પહોંચવું, અને કોઈક જગ્યાએ પહોંચવા માટે તમારે કંઈક દેશ કાળ રૂપી અંતર કાપવું પડે. તો અહીંયા આપણે દેશ અને કાળ રૂપી અંતર કાપવાનું નથી. જીવન મુક્તિ છે. અહીં અને અત્યારે આ શરીરમાં જ તમે મુક્તિનો આનંદ માણી શકો એવું અહીંયા જે વેદાંત શાસ્ત્રનું બહુ પ્રખ્યાત, બહુ પ્રસિદ્ધ એવું જે ફળ છે એની પહેલા જ વાક્યમાં વાત કરી કે બ્રહ્માત્મ પ્રતિપત્યા. બ્રહ્માત્મા પ્રતિપત્તિ એટલે કે ઓળખાણ, જાણ, સ્પષ્ટ જ્ઞાન. પ્રતિપત્તિ એટલે સ્પષ્ટ જ્ઞાન. કોની? બ્રહ્મ એવ આત્મા. બરાબર? બ્રહ્મ એવ આત્મા, બ્રહ્મ તદ આત્મા એમ કહેવાય. એટલે જે બ્રહ્મ છે તે જ આત્મા છે. અને એટલે આત્મા એટલે આ અંતર્યામી રૂપે આ શરીરસ્થ ચૈતન્ય, અને બ્રહ્મ એટલે સર્વવ્યાપી ચૈતન્ય. તો સર્વવ્યાપી ચૈતન્ય અને આ અંતર્યામી રૂપ સાક્ષી ચૈતન્ય એ બે એક જ છે એવી જ્યારે સ્પષ્ટ સમજ ઊભી થાય ત્યારે ન ગતિ વિદ્યતે, ત્યાં ગતિ છે નહીં. હવે કેવું બ્રહ્મ છે? તો કે છે નિરસ્ત અશેષ વિશેષ. જે નિરસ્ત એટલે નથી, એમાંથી નીકળી ગયેલું છે, નથી ત્યાં. અશેષ એટલે કે બાકી કંઈ જ રહ્યું નથી, બધું જ. અશેષ એટલે બધું જ. અને વિશેષ એટલે વિશેષણ, અને વિશેષણ એટલે ઉપાધિ વેદાંતના શબ્દોમાં. એટલે કે નિરુપાધિક. બરાબર? અશેષ વિશેષ એટલે સંપૂર્ણ વિશેષનો જ્યાં નિરસ્ત થઈ ગયું છે. બધા જ ઉપાધિઓ જ્યાં ખરી પડેલી છે. કોઈ પણ ઉપાધિ હવે આ હું રૂપે મને જાણાતી નથી. એટલે કે આપણા માટે જોઈએ તો હું આ શરીર છું, અને એટલે હું અમુકની માતા છું, અમુકની પુત્રી છું, અમુક દેશની નાગરિક છું. આ મારું કર્તવ્ય છે, આ મારું ઘર છે, આ મારી સંપત્તિ છે. મારી સંપત્તિનું દાન હું કરું તો હું દાન કરવા વાળો બનું છું. મારી સંપત્તિનો હું ભોગ કરવા વાળો બનું તો હું ભોગી બનું છું. એમ જે બધી ઉપાધિઓ છે, એટલે કે કરતા ભોગતા રૂપની કોઈ પણ ઉપાધિ, એ ઉપાધિ એને વિશેષ કહેવામાં આવે છે. અને અશેષ વિશેષ એટલે કે હવે એક પણ વિશેષ કયું છે? નિરસ્ત. એટલે કે સર્વ વિશેષોનો આપણે ત્યાગ કરેલો છે. તે મારે આ સમજવાનું છે કે મારે મારા જે સામાન્ય અસ્તિત્વ છે એ સામાન્ય અસ્તિત્વ માત્રને જોવાનું છે. એકલું અસ્તિત્વ માત્ર. એટલે કે આ ઘડો છે,
આ પુસ્તક છે, આ જમીન છે, આ સૂર્ય છે, આ ચંદ્ર છે, આ બધામાંથી વચ્ચે વચ્ચેના શબ્દો કાઢી નાખીએ તો છે શબ્દ જ રે. એ છે એ જ અસ્તિત્વ. એટલે કે હું માતા છું, હું દીકરી છું, હું વહુ છું, હું પત્ની છું, હું ભારતીય છું, હું સાધક છું, હું શું કહેવાય સામાજિક કાર્યકર છું, કોઈ પણ, હું ભૂખી છું, હું તરસી છું, હું દુઃખી છું, હું સુખી છું, મેં અમુક કર્યું, મેં અમુક ના કર્યું, આ બધા જે આપણી ઉપર મારેલી ઉપાધિઓની જે પરત છે, જે પડ છે, એ બધા પડ નીકળી જાય અને નિરુપાધિક ચૈતન્ય સ્વરૂપે મને મારા દર્શન થાય. ખાલી કહેવાનું નથી, માત્ર દ્રષ્ટા બની અને સર્વ કંઈ જ ખાલી જોવાનું છે. કોઈ પણ જગ્યાએ સલાહ આપવા કૂદી પડવાનું નથી. કોઈ પણ જગ્યાએ આપણે મધ્યસ્થી તરીકે કોઈ વ્યવહાર કરવો પડે એવું કરવાનું નથી. આપણે કોઈ આ શરીરને ટકાવી રાખવા માટે જે અન્નપાનની જરૂર પડે એના સિવાય બીજી કોઈ ઈચ્છા કરવાની નથી. એમ બધી જ ઉપાધિઓથી જ્યારે મુક્ત થઈ જાય છે ત્યારે નિરસ્તા, અશેષ, વિશેષ અને પછી વ્યાપી. વ્યાપી એટલે સર્વવ્યાપી. જે આ અંતરસ્થ નથી માત્ર, પણ એ સર્વવ્યાપી છે. એ બ્રહ્મ અને આત્મા. એટલે બ્રહ્મ ચ તદાત્મા એવું પણ કહેવાય. એટલે કર્મધારય સમાસ થાય. એટલે જે બ્રહ્મ છે એ જ આત્મા છે, એવો સમાસ જો કરીએ તો એ જ યોગ્ય છે અહીંયા. એટલે કે એ જે સર્વવ્યાપી બ્રહ્માજી છે, બ્રહ્માત્મા છે, બ્રહ્મ છે, એ જ આત્મા છે, એવો પ્રતિપત્યા, એવું જ્ઞાન જો સ્પષ્ટ જ્ઞાન થાય તો પ્રભિન્ન સમસ્ત અવિદ્યાદિ ગ્રંથે હે, એના વડે શું થાય તો કે છે ભિન્ન, પ્રભિન્ન એટલે છૂટું પડી જાય. શું છૂટું પડી જાય? સમસ્ત અવિદ્યાદિ ગ્રંથે હે, બધી જ અવિદ્યા રૂપી જે ગ્રંથિઓ છે એ બધી છૂટી પડી જાય. હવે ગાંઠ રહી નથી. બે દોરા હોય, બે દોરા બાજુમાં છે જ. એક ચેતનનો દોરો છે અને એક આ જડનો દોરો છે. એ બે જે છે જ, પણ અત્યાર સુધી તેમાં ગાંઠ પડી ગયેલી. હવે એ ગાંઠને આપણે આ જ્ઞાનથી ઉકેલી કાઢી. એટલે જ્ઞાનથી ગાંઠ ઉકેલી ગઈ, એટલે ભિન્ન થઈ ગયા બે દોરા. તો પ્રભિન્ન સમસ્ત બધી જ અવિદ્યાદિ ગ્રંથે હે, બધી ગ્રંથિઓથી જીવત એવ, જીવત એટલે આ શરીરમાં જ, અહીં જ, અત્યારે જ, બ્રહ્મભૂતસ્ય, જે બ્રહ્મભૂત છે, જે હવે બ્રહ્મ છે, એવા જે વિદુષ છે, એવો જે વિદ્વાન છે, વિદુષ છઠ્ઠી વિભક્તિ, એ જે વિદ્વાન છે એની ગતિ ન વિદ્યતે, એને કોઈ ગતિ નથી. એટલે કે એ સદ્યો મુક્તિ કહીએ છીએ આપણે એને, કે અહીં અને અત્યારે જ મુક્તિ. અને એના માટે આ શાસ્ત્રમાં, આ ઉપનિષદમાં શબ્દ વાપર્યો છે અત્ર બ્રહ્મ સમશ્નુતે. અહીં બ્રહ્મ બ્રહ્મમાં જ ભળી જાય છે. એટલે બ્રહ્મ બ્રહ્મને બ્રહ્મ રૂપે જાણે છે. બરાબર? એ એટલે કે મારામાં અને આ જે સર્વવ્યાપી ચેતન સ્વરૂપ બ્રહ્મ છે એમાં કોઈ ફેર નથી. જીવાત્મા અને પરમાત્મા બે કોઈ શબ્દો નથી. એ વ્યવહારિક રીતે સમજવા માટેની પ્રક્રિયા રૂપ શબ્દો છે. હવે પ્રક્રિયાથી સમજાઈ ગયું પછી એ શબ્દોનો અર્થ રહેતો નથી. માત્ર એક આત્મા જ છે, જીવાત્મા અને પરમાત્મા એમ બે નથી. એવું જે જાણે છે એને કોઈ ગતિ ન વિદ્યતે, એને કોઈ ગતિ નથી. એટલે કે મરણોત્તર ગતિની વાત આ જ્ઞાની માટે લાગુ પડતી નથી. એને કોઈ ગતિ નથી.
એને ક્યાંય જવાનું નથી, કારણ કે અત્ર અહીં જ, આ શરીરમાં જ, આ ક્ષણે જ આ જે આત્મા છે એને બ્રહ્માત્મા રૂપે એને જાણી લીધો. એટલે હવે કઈ જાણવાનું બાકી રહેતું નથી. એટલે ઉપનિષદો કહે છે ને કે યદ વિજ્ઞાનાત અન્ય વિજ્ઞેય ન વિદ્યતે. આ જે જાણવાથી પછી વિજ્ઞેય જાણવું જોઈએ એવું કઈ રહેતું નથી. એટલે કે આ અંતિમ સત્ય છે એ કહી દીધું છે. ન તસ્ય પ્રાણાહ ઉત્ક્રામંતી બ્રહ્મ એવ સન બ્રહ્મ આપ્યેતિ ઇતિ શ્રુતિ અંતરાચ્ચ. બૃહદારણ્યકમાં જુદી રીતે કહ્યું છે. કેવી રીતે કહ્યું છે? ન તસ્ય પ્રાણ ઉત્ક્રામંતી, એટલે એના પ્રાણ, પ્રાણ એ સૂક્ષ્મ શરીરનો ભાગ છે, અને પ્રાણ અને આ મન આદિ સૂક્ષ્મ શરીર અંતઃકરણ એ બધું જ જ્યારે એનું પ્રારબ્ધ પૂરું થઈ જાય છે ત્યારે બીજા શરીરમાં જાય છે. આ પ્રાણ આ શરીરમાંથી નીકળી અને બીજા શરીરમાં જાય છે. આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ શરીરમાંથી નીકળી અને બીજા શરીરમાં જાય છે. અને એટલે જેવો એ બીજા શરીરમાં જાય એવું એને એ દેહ માટે અહંકાર થઈ જાય. એ ગાય બને તો પછી એને પોતાના ગોત્વ માટેનું અહંકાર થઈ જાય. એટલે કે હું આ ગાયનું શરીર છું એવી એને બુદ્ધિ ઉત્પન્ન થાય. એમ આ એના પ્રાણ એ બીજા શરીરમાં જતા નથી, કારણ કે બ્રહ્મ જ હતા, બ્રહ્મ સન્ન, એટલે કે બ્રહ્મ જ હોવાને કારણે બ્રહ્મ એ આપ્યેતી એ બ્રહ્મ જ હતો અને બ્રહ્મ જ રહે છે, એની મુક્તિ થઈ જાય છે એવું બીજી શ્રુતિ પણ કહે છે. પણ કેટલાક બીજા, હવે આગળનું અગત્યનું, એ પુનઃ જ્યારે હવે બીજી વાત કોની કરીએ તો કે છે કે મંદ બ્રહ્મવિદ, આપણા જેવા બ્રહ્મવિદ ખરા, બ્રહ્મને જાણીએ, પણ કેવી છે આપણી બુદ્ધિ? મંદ. કેમ મંદ છે? કારણ કે વિવેક મંદ છે, વૈરાગ્ય મંદ છે, શબ્દમાદી મંદ છે, શ્રદ્ધા મંદ છે, બધું મંદ છે આપણું. એટલે કે એ મંદ જે છે એને જ આપણે ઉત્કૃષ્ટ કરવાની જરૂર છે. એટલે સામાન્ય રીતે બધા જ આચાર્યો કહેતા હોય છે કે શાસ્ત્રના વચન ખોટા નથી, તત્વમસી ખોટું નથી, એમાં કોઈ તમારે ભૂલ કાઢવાની જરૂર નથી, પણ તમે એ તત્વમસીને સમજવા માટે યોગ્ય બની જાઓ. એટલે કે અધિકારી બનવાની જરૂર છે માત્ર. અને અધિકારી એ સમજ શક્તિથી બનાય તો બહુ જ સારું, પણ જો બુદ્ધિ ના માનતી હોય તો એ બુદ્ધિ પર જુલમ કરવો પણ ખોટો નથી, આઉટ ઓફ પ્લેસ નથી. બધું ફગાવી દઈ અને જતું રહેવાનું એ કરવું પણ ખોટું નથી. એટલે પેલો શ્લોક કહે છે કે આત્માર્થે સર્વમ ત્યજ, બધું જ બરાબર ને. એકસ્યાર્થે કુલમ ત્યજ, ત્યજ કુલ, ત્યજ કુલમ જન પદાર્થસ્ય, પછી યાદ નથી આવતું, પણ કુળનું રક્ષણ કરવા માટે એકનો ત્યાગ કરો, ગામનું રક્ષણ કરવા માટે કુળનો ત્યાગ કરો, જનપદનું રક્ષણ કરવા માટે ગામનો ત્યાગ કરો, પણ આત્માર્થે સર્વમ ત્યજેત, આત્માને પ્રાપ્ત કરવા માટે જે કંઈ છોડવું હોય તે છોડાય, કોઈ રીતે પાપ નથી. આપણને એમ થાય કે અરે બિચારા નાના નાના છોકરાઓ હતા, બાળકો હતા, અને એ માણસ સાધુ થઈ ગયો, કોઈ પાપ નથી. જો સાચો વૈરાગ્ય હોય તો એમાં પાપ નથી. હા, કુટુંબ ક્લેશથી થાકીને જતો રહે તો પાપ છે, પણ જો સાચો વૈરાગ્ય થઈ જાય, ગુરુના શરણે જઈ અને માત્ર
આત્મ પ્રાપ્તિની જ લગન લાગી જાય તો પછી આખું ગમે તે દુનિયા છોડવી પડે તો એમાં કોઈ વાંધો નથી. એટલા માટે અહીંયા કહ્યું પુનઃ મંદ બ્રહ્મવિદ. આપણા જેવા મંદ બ્રહ્મવિદ છે કે જે હજુ વિચાર કરી રહ્યા છે છોડું કે ના છોડું, છોડું કે ના છોડું, સામે પાર તો નહીં પહોંચાય અને આ કિનારો છોડી દઈશ તો વચમાં ડૂબી જઈશ એવી બીક લાગતી હોય તો એને શું કે છે કે કેમ આવું કહ્યું તો શાસ્ત્રના એટલે કે આ કઠોપનિષદના આધારે એની ચર્ચા કરે છે કે વિદ્યાંતરશીલિનશ્ચ બ્રહ્મલોક ભાજ. હવે આ મંદ બ્રહ્મવિદ છે એને પણ જો એ કેવો હોય તો કે છે કે બ્રહ્મ અચ્છા વિદ્યાંતર, વિદ્યા એટલે ઉપાસના અને વિદ્યાંતર એટલે અન્ય ઉપાસના. એટલે આગળ જે નચિકેતાનું બીજું વરદાન હતું એમાં એણે સ્વર્ગમાં જવા માટે પેલા યજ્ઞની વિધિ પૂછી યમધર્મચાર રાજાને, કારણ કે એ યજ્ઞ કરી અને પછી એ સ્વર્ગમાં જઈ શકે, પણ સ્વર્ગમાંથી તો એને પાછું આવવું પડે. એટલે સ્વર્ગ એ તો ટેમ્પરરી રેસિડેન્સ છે એવું આપણે જાણીએ અને એવું પછી શાસ્ત્ર પણ કહે જ છે. અને એટલે કેટલાક લોકો જે થોડાક વધારે બુદ્ધિવાન હોય એ લોકો શું કરે કે એ કર્મ તો કરે પણ કર્મની સાથે વિરાટ ઉપાસના પણ કરે. એટલે પંચાગ્નિ અગ્નિ વગેરેની જે ઉપાસના છે તે એ ઉપાસના પણ કરે. તો કર્મ અને ઉપાસના એ બે જ્યારે ભેગું થાય ત્યારે એનું વિશેષ ફળ હોય છે અને એ વિશેષ ફળ રૂપે વિદ્યાંતરશીલિનશ્ચ એવા જે હોય તે લોકો, જે લોકો કર્મ પણ કરે અને સાથે સાથે ઉપાસના પણ કરે એ લોકો બ્રહ્મલોક ભાજ, એ લોકો બ્રહ્મલોકના અધિકારી છે. એટલે કે બ્રહ્મલોક એમને પ્રાપ્ત થાય એ અધિકારી છે. એટલે એ લોકો કેવા છે, કઠોપનિષદમાં કહ્યું કે એ લોકો ક્રમ મુક્તિની જે વાત કરી હતી એમાં અહીંયાથી અર્ચિરાદી માર્ગે એટલે સૂર્ય માર્ગે સૂર્યના કિરણો હાથ આંગળી પકડી અને સાધકને લઈ જાય અને એ બ્રહ્મલોક સુધી લઈ જાય. બ્રહ્મલોકમાં લાંબો સમય સુધી રહે, આ કલ્પના અંત સુધી એ રહે ત્યાં. અને પછી પ્રલય થવાનો હોય, મહાપ્રલય, ત્યારે બ્રહ્માજી એ ત્યાં ભેગા થયેલા બધા જીવોને તત્વમસીનો ઉપદેશ આપે અને અંતઃકરણ શુદ્ધ થયેલું હોવાને કારણે, કારણ કે હવે ભોગ વૃત્તિ રહી નથી. આમ પણ આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ વસ્તુ મેળવવી અઘરી હોય ત્યારે એની ઈચ્છા પ્રબળ બનતી જાય, પણ જેને સુલભ હોય આજુબાજુ, જેમ કે આપણને પ્રાણવાયુ અત્યારે સુલભ છે તો એ પ્રાણવાયુની આપણને કોઈ લાઈનમાં ઉભા રહીને લેવાની ઈચ્છા થાય નહીં, કારણ કે આપણને મળે જ છે. એમ સ્વર્ગમાં બધા ભોગ મળતા જ હોય તો એને ઈચ્છા શેની રહે? એને ભોગની ઈચ્છા રહે જ નહીં અને કામના ના રહે તો અંતઃકરણ શુદ્ધ હોય છે. એટલે અંતઃકરણ સાપેક્ષ રીતે શુદ્ધ થયું હોય એટલા માટે તત્વમસીનો ઉપદેશ બ્રહ્માજી આપે ત્યારે એને એની બુદ્ધિમાં ફિટ થઈ જાય છે. અને એટલે અહમ બ્રહ્મ એવો એનો જો નિશ્ચય થઈ જાય તો પછી મુક્તિ ત્યાં છે જ. એટલે એવો જે વિદ્યાંતરશીલિનશ્ચ બ્રહ્મલોક ભાજઃ, એને તો ક્રમ મુક્તિથી બ્રહ્મલોકમાં જઈ અને બ્રહ્માજી દ્વારા ઉપદેશ પામી અને પછી મુક્તિનો લાભ મળે. એટલે કે જે કર્મ અને ઉપાસનાનું સંયોજન કરી અને જે પ્રયત્ન કરી રહ્યા છે એવા જે પુણ્યશાળી લોકો જે છે એ લોકો એમને પણ મુક્તિની તક છે. ક્રમ મુક્તિ મળે પણ મુક્તિની તક છે. હવે એના કરતા પણ ઉતરતા મંદ બ્રહ્મવિદ નહીં, પણ એ કે છે યે ચ તદ વિપરીતા, પણ એના કરતા વિપરીત લોકો,
જે લોકો કર્મ અને ઉપાસનાનું સંયોજન કરી અને પુણ્ય અર્ચન કરી અને ક્રમ માર્ગે એટલે શુક્લ ગતિથી બ્રહ્મલોકમાં પહોંચે છે, એના કરતા ઊંધા લોકો જે માત્ર કર્મ જ કરે છે અને એ કર્મ સકામ કર્મ હોય. આગળ જે કર્મ કયા એ નિષ્કામ કર્મ હોય, જ્યારે પછી હવે કે છે જે સકામ કર્મ કરે. તદ વિપરીતા એટલે કે માત્ર કર્મી, અને એ પણ કેવા કર્મ કરે? સકામ કર્મ કરે. પોતાના શ્રેયાર્થે, શ્રેયા નહીં, પોતાના સુખાર્થે, પોતાના ભોગાર્થે, પોતાના આનંદ માટે જ જે પ્રયત્ન કરે, કર્મ કરે, એ લોકો સકામ કરવી એટલે કે તદ વિપરીતા. પણ એમનાથી વિપરીત જે છે માત્ર કર્મીઓ છે, સકામ કર્મી છે, એ કેવા છે? તો કે સંસાર ભાજહ, એ લોકોને માત્ર સંસાર મળે. સંસાર ભાજહ એટલે માત્ર સંસાર મળે. અને સંસારમાં બૃહદ દ્રષ્ટિકોણથી સ્વર્ગ પણ આવી જાય. સ્વર્ગ પણ સંસારમાં જ ગણાઈ જાય, કારણ કે સ્વર્ગમાં પણ સુખ જ સુખ છે, પણ ત્યાંથી પાછું આવવાનું છે. એટલે જન્મ મરણના ફેરા મટી જતા નથી. એટલે કહ્યું કે સંસાર ભાજક. બીજા છે કેટલા છે? એ લોકો છે એ સંસારને જ ભોગવા માટે લાયક છે, એટલે એના માટેના જ અધિકારી છે. તેવા તેશામ, એ લોકો માટે એશ ગતિ વિશેષ ઉચ્યતે, એટલા માટે એમના માટે વિશેષ ગતિ છે, એને ઉલ્લેખ કરવો જોઈએ શાસ્ત્રએ. શાસ્ત્રએ દરેકે દરેક પ્રકારના અધિકારીને માટેનું જે ફળ છે એ વ્યક્ત કરવું પડે. એટલા માટે અહીંયા એમની પણ વિશેષ ગતિ એટલે કે કૃષ્ણ ગતિ ઉચ્ચતે, કૃષ્ણ ગતિ થાય અથવા અધોગતિ થાય. મનુષ્યનું શરીર ના મળે અને બીજા પ્રાણી પક્ષીનું શરીર મળે. એટલે આ જે ગતિ છે, જે લોકો સંસાર ભાજી છે, સંસારમાં રત છે, સંસારની જ અપેક્ષા ઈચ્છા કરે છે, એ લોકો એમનું અધોગતિ થાય, કૃષ્ણ ગતિ થાય, એવું પણ શાસ્ત્રએ કહેવું પડે. દરેક પ્રકારના લોકો તો હોય, અને દરેક પ્રકારના લોકોને કોઈ કયું કયું ફળ પ્રાપ્ત થશે એની સ્પષ્ટ વિવરણ શાસ્ત્રમાં હોવું જોઈએ. એટલા માટે અહીંયા એ વિવરણ છે. એટલા માટે તેષામ એષ ગતિ વિશેષ ઉચ્યતે પ્રકૃત. અને બીજું શું એનું કારણ છે? તો કે છે કે ઉત્કૃષ્ટ બ્રહ્મ વિદ્યા ફલસ્તુતયે. આ બધાની તમે કમ્પેરિઝન કરો તો સદ્યો મુક્તિ, અહીં અને અત્યારે જ એવી જે જીવન મુક્તિ છે, એની તો ગ્લોરી, એની ભવ્યતા કેટલી વધી જાય. કારણ કે અહીંયા તમને સ્પષ્ટ બધા પગથિયાઓ બતાવ્યા કે આ નિકૃષ્ટ પગથિયું છે, પછી આ વચ્ચેનું છે, અને સૌથી ઊંચું પગથિયું છે એ સદ્યો મુક્તિ છે. એટલે કે સદ્યો મુક્તિનું પ્રશંસા કરવા માટે અન્ય બેનું પણ વર્ણન કરવું પડે. એટલે કે બ્રહ્મ વિદ્યાની પ્રશંસાના હેતુથી અન્ય જે બે ફળ મળે છે, એ ફળનું જે નિકૃષ્ટતા છે એનું પણ વર્ણન કરવું પડે, જેથી આપણી આંખો ખુલી જાય કે જો આપણે અત્યારે આ મનુષ્ય શરીરમાં આના માટે મહદ પ્રયત્ન ના કર્યો તો આપણી કેવી દશા થશે? બ્રહ્મલોકમાં જઈશું કદાચ તો. કારણ કે આમ તો કર્મ તો કરતા જ નથી આપણે, એકે યજ્ઞ કરતા છીએ નહીં આપણે, એટલે બ્રહ્મલોકમાં જવાનો પ્રશ્ન જ ઉભો નથી થતો આપણા ગુજરાતીઓ માટે. તો માત્ર ઉપાસના કરીએ છીએ, માત્ર નામ જપ કરીએ છીએ, તો એ તો ઉપાસના છે, અને ઉપાસનાથી તો બ્રહ્મલોકમાં કેવી રીતે પહોંચાશે? એટલે આપણે ખરેખર તો કેવા છીએ? તો કે છે સંસાર ભાજી, એટલે સંસારમાં જ રહેવા વાળા. આ જન્મ અને પછી એનો પછીનો ને પછીનો ને પછીનો ને પછીનો ને 84 લાખ યોની.
એટલે એ જે આંખો ખોલી નાખવા માટે આપણી સાધકની આ અન્ય ગતિનું પણ વર્ણન કરેલું છે. કિંચ, હવે આ એક દ્રષ્ટિકોણ છે. શું દ્રષ્ટિકોણ? કે બ્રહ્મ વિદ્યાની પ્રશંસાને, બ્રહ્મ વિદ્યાની ભવ્યતાનું વર્ણન કરવા માટે અન્ય બે જે નિકૃષ્ટ છે એનું પણ ઉલ્લેખ શાસ્ત્ર કરે છે. બીજું એ કે છે અગ્નિ વિદ્યા પૃષ્ઠા પ્રયુક્તા ચ પ્રત્યુક્તા ચ, એ કે છે કે પેલા નચિકેતાએ અગ્નિ વિદ્યાને ની વિશે પૃચ્છા કરેલી, પ્રશ્ન પૂછેલો અને એનો ઉત્તર પણ આપેલો. બરાબર. અગ્નિ વિદ્યા વિશે એટલે કે સ્વર્ગની પ્રાપ્તિ હેતુસર જે સાધના કરવાની હોય એના વિશે નચિકેતાએ પ્રશ્ન પૂછેલો. ઉપાય રૂપે પેલા નચિકેતા અગ્નિની સમજ પણ યમરાજાએ આપેલી. હવે એક કર્મ તો થયું, પણ એનું ફળ શું હશે એ પણ કહેવું પડે શાસ્ત્રએ. અને એટલે એ કહેવા માટે તસ્યાશ્ચ ફલ પ્રાપ્તિ પ્રકાર વક્તવ્ય ઇતિ મંત્રારંભ, એના માટેનું ફળ પ્રાપ્તિનો પ્રકાર પણ કહેવો જોઈએ શાસ્ત્રએ, નહીં તો શાસ્ત્ર અધૂરું કહેવાય. અને એટલે પણ આ મંત્રના આરંભમાં અહીંયા એની વાત કરી છે. તત્ર એટલે હવે ત્યાં એ વાત કરી છે ત્યાં. એટલે બે હેતુ થયા કે બધી ગતિની વાત કેમ કરી છે. તો એક તો પહેલી વાત કે પેલું જે નિકૃષ્ટ છે, જે આપણને વિચાર કરીએ તો એ ધ્રુજાવી મૂકે એવું છે, એ જે સ્થિતિ છે એ પણ એક ગતિ છે, એ પણ એક ફળ છે. એનાથી ઊંચું બીજું ફળ ક્રમ મુક્તિ દ્વારા બ્રહ્મલોકમાં પ્રાપ્તિ. તો ક્રમ મુક્તિમાં તો દયાનંદ સ્વામીજી એમ કહેતા હતા કે કોઈ પણ કર્મ તમે કરો એમાં 100% શુદ્ધિ, 100% શ્રદ્ધા, 100% યોગ્ય મંત્રોચ્ચાર વગેરે બધું જ 100%ના પ્રમાણથી ના થાય તો આ ફળ ના મળે. તો આપણું તો 100% એવું હોય નહીં દરેક જગ્યાએ. બહુ બહુ તો 98, 95, 98 આવીને અટકી જઈએ. કંઈક તો ભૂલ થાય જ. ગમે તેટલી આપણે ચીવટ રાખીએ છીએ તો પણ એકાદ ભૂલ તો થઈ જ જાય છે. નાનકડી પાર્ટી હોય કે નાનકડો પ્રસંગ હોય તોય. તો પછી અને એટલા માટે કર્મકાંડમાં હંમેશા એવું કહ્યું છે ને કે ત્યાં તો ઓલ્ટરનેટિવ હોય. એટલે તમારી પાસે ફૂલ નથી, હવે 108 ધરાયા. પેલા ભગવાનને એવું થયું હતું કે 1008 એમણે કહ્યું કે હું કમળથી પૂજા કરી અને 1007 અને ભગવાને જ એક ગાયબ કરી દીધું. તો ભગવાને વિચાર્યું કે મને તો કમલ નયન કહે છે લોકો, એટલે મારું નયન એ કમળ જ છે અને એક નયન કાઢીને આપી દઉં, કારણ કે મારી 108 ની પૂજા થવી જોઈએ. જ્યારે આપણે તો શું કરીએ છીએ, આપણે ફૂલ નથી તો એના બદલે ચોખા ચાલે, એટલે અક્ષત મૂકી દઈએ કે સ્વર્ણ પુષ્પાર્થે અક્ષતમ સમર્પયામી, પુષ્પાર્થે અક્ષતમ સમર્પયામી. બરાબર. હલવો ના બનાવ્યો હોય, શીરો ના બનાવ્યો હોય, ગળ્યું કશું ના બનાવ્યું હોય તો ગોળ મૂકી દઈએ, એટલે કશું મિષ્ટાન સમર્પયામી. અને પછી પાછા કેટલાક લોકો કે છે મહાનૈવેદ્યમ સમર્પયામી. મહાનૈવેદ્ય તો જ કહેવાય જેમાં મીઠાઈ હોય. ધરાવ્યું હોય એકલું કેળું અને પછી કે મહાનૈવેદ્યમ સમર્પયામી. આપણે આવા છીએ. તો એમના માટે પણ સ્પષ્ટતા જરૂરી છે, એટલે આ મંત્રનું વાત કરી છે. એટલે હવે આપણે આ મંત્ર જોઈએ. 16મો મંત્ર. શતમ ચૈકાચ હૃદયસ્ય નાડ્યઃ તાસાં મૂર્ધાનમ અભિમાની સુતૈકા તયોર્ધ્વમાયન્નમૃતત્વમેતિ
વિશંકન્યા ઉત્ક્રમણે ભવન્તિ હૃદયસ્ય શતમ ચ એકા નાડ્યઃ તાસામ એકા મૂર્ધાનમ અભિનિસૃતા ભવતિ. ઉમેરવાનું. તયા ઊર્ધ્વમ આયન્નમ અમૃતત્વમ એતિ અન્યાઃ વિશ્વં ઉત્ક્રમણે ભવન્તિ. આમાં યોગની ભાષા છે અને યોગની ક્રિયા છે, એટલે આપણે બહુ લાંબી ઊંડી સમજણ પડવાની નથી, પણ એ મંત્ર છે એટલા માટે એમ કહેવાય છે કે આ જે શરીર છે એને જીવંત રાખવા માટે 100 નાડીઓ છે, અને બીજી એક છે પ્રમુખ છે, એ છે સુષુમ્ના નાડી. અને સુષુમ્ના નાડી જે છે એને ઉત્ક્રમણ કરીને એને ઉપર 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 લાવી અને એને કંઠમાં લાવે છે યોગીઓ. અને કંઠની જેમ આપણને અન્નનળી ને શ્વાસ નળીના કાણા નીચે દેખાય છે, એમ ઉપર પણ એક કાણું હોય જે આપણને ના દેખાય. યોગીઓ એનો અનુભવ કરે. એ પોતાની જે જીહ્વા છે એને એ ઉપરના કાણામાંથી છેક ઉપર લઈ જાય, અને આને મૂર્ધા કહેવાય. તો એ મૂર્ધા સુધી એ જાય અને ત્યાં હાલે, એટલે પછી ત્યાંથી જે અમૃતનો રસ ઝરે તે આ પેલું જે એક આખો પાથવે હોય એ ક્લિયર થઈ ગયો, એટલે એ એના મોઢામાં પણ આવે. એટલે અમૃત તત્વનું એને માન કરતો હોય એવો સંતોષ થાય. યોગ કરે ને એને ખાવાનું બહુ ના ખાવું પડે, આપણી જેમ અનાજ બહુ ના ખાવું પડે. એને તો આ જે આંતરિક સ્રાવ થાય ને એ આંતરિક સ્રાવથી જ એની ક્ષુધા તૃપ્તિ થઈ જાય. તો એવી રીતે આ જે યોગીઓ છે, yૌગિક ક્રિયા છે, આ એનો અહીંયા ઉલ્લેખ છે કે ભાષ્યથી જોઈએ આપણે તો શતમ ચ એટલે શત સંખ્યાકા 100 સંખ્યા, એકા ચ અને એક પણ એટલે કે 101. એ એક કઈ તો કે છે સુષુમ્ના નામ, સુષુમ્ના નામની પુરુષસ્ય હૃદયાદ વિનુસૃતા, પુરુષના હૃદયમાંથી નીકળેલી નાડ્ય શિરા, નાડીઓ છે. શિરા કેવું એના કરતા નાડી કેવું આપણને વહેલું સમજણ પડશે. તાસામ મધ્યે એની વચ્ચે મૂર્ધાનમ ભિત્વા, આ મૂર્ધાને કંઠને ભેદીને, મૂર્ધાને કંઠને ભેદી અને અભિનિસૃતા એટલે નિર્ગતા, અને પછી એમાંથી નીકળી જાય છે સુષુમ્ના નાડી, સુષુમ્ના નામ. તયા ત્યાં એ પેલો જે કોણ છે ઉપાસક છે તે અંતકાલે હૃદયે પોતાના હૃદયમાં આત્માનમ વશીકૃત્ય યોજયેત. યોજયેત એટલે એ આજ્ઞાર્થ ક્રિયાપદ છે, એટલે કે યોજવી જોઈએ. યોગીને આ સૂચના છે શાસ્ત્રની કે યોગીએ પોતાના અંત સમયે પેલી જે સુષુમ્ના નાડી છે એને પોતાને શરીરમાં એને ઉપર મોકલવા માટે એને પોતાને શરીર ભાવથી નિવૃત્ત થવું પડે. એટલે હું શરીર નથી એવી રીતે આત્માનમ એટલે પોતાને એટલે પોતાના જે અભિમાન છે, અહંકાર છે, એને હું અમુક છું એ જે જ્ઞાન છે આપણને તે એને આત્માનમ વશીકૃત્ય, વશ કરીને પછી કરવા દ્વારા યોજયેત યોજવી જોઈએ. કોને? સુષુમ્ના નાડીને.
પોતાના હૃદયમાંથી મૂર્ધા વચ્ચે ભેદી અને મૂર્ધા સુધી પહોંચાડવા માટે એણે પોતાના શરીર ભાવને ત્યાગી દેવો જોઈએ. તયા નાડ્યા, તયા એટલે તે નાડીઓ, નાડી. ઉર્ધ્વમ, ઉર્ધ્વમ એટલે ઉપરી. આયન એટલે ગચ્છન. કેવી રીતે? તો કે છે આદિત્ય દ્વારેણ. આદિત્ય દ્વાર એટલે સૂર્ય દ્વાર કહેવાય છે એને. આ મૂર્ધા છે એને સૂર્ય દ્વાર કહેવાય છે. અને એ સૂર્ય દ્વારમાં જઈ અને અમૃતત્વમ એટલે કે અમરણ ધર્મત્વમ, અમરણ ધર્મ, મૃત્યુ નથી થતું એવું એ પામે છે. પણ એ અમરણ ધર્મ કેવો છે? આ યોગીઓનો અમરણ ધર્મ કેવો? તો એટલા માટે સ્પષ્ટતા કરી દીધી છે આ શંકરાચાર્યજી છે. એક પણ નાનકડી પણ છેદ આપણા માટે રાખતા નથી જ્યાં સંશય થાય. એટલે આ જે યોગિક ક્રિયા છે એનાથી જે મુક્તિ થાય કેવી હોય? તો કે છે આપેક્ષિકમ, આપેક્ષિક મુક્તિ થાય. એટલે કે બ્રહ્મલોક સુધી જવાય એવી મુક્તિ થાય. બસ, એનાથી આગળની મુક્તિ ના થાય. ધારો કે બ્રહ્મલોકમાં એને આપણા જેવો જ રહ્યો હોય અને ગુરુના ઉપદેશનો અસર ના થાય તો બ્રહ્મલોકમાં ગયેલું પણ નકામું જાય એનું અને પાછું અહીંયા આવવું પડે. એવું બની શકે. કારણ કે આ તો શક્યતા તો બધી વિચારવાની હોય. એટલા માટે કહ્યું આપેક્ષિકમ. એ કેવી રીતે? તો કે છે આભૂત સંપ્લવમ સ્થાનમ અમૃતત્વમ હિ ભાષ્યતે. એ કે છે આભૂત સંપ્લવમ, સંપ્લવમ એટલે પ્રલય. આ સમગ્ર ભૂતોનો પ્રલય. એટલે આ એટલે આ સમંતા પૂરેપૂરા બધા ભૂતો. એટલે કે જે મહાપ્રલય થાય એમાં આકાશ પણ બચતું નથી. કઈ જ જે જ્યાં શેષ નથી રહેતું એવું જે પ્રલય છે એનું સ્થાનમ, એને અમૃતત્વમ હિ ભાષ્યતે એવું વિષ્ણુ પુરાણમાં કહ્યું છે. ઇતિ સ્મૃતે હે, સ્મૃતિ છે એટલે માટે સ્મૃતિ વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે આ પ્રલય સુધીની જે મુક્તિ છે એ પણ અમૃતત્વ જ કહેવાય. કારણ કે એ કેટલા કરોડો વર્ષોની છે, કલ્પોની છે. તો એ જે કલ્પોની મુક્તિ છે એને મુક્તિ જ કહેવાય. એટલા માટે અહીંયા મુક્તિ કહી દીધું છે. પણ એ કલ્પો હોય તો પણ જો એને અહમ બ્રહ્માસ્મિનો નિશ્ચય ના થયો હોય તો એની મુક્તિ થતી નથી. અથવા વા, વા અહીંયા છે ને, એટલે વા એટલે અથવા. બ્રહ્મણા સહ કાલાંતરેણ મુખ્યમ અમૃતત્વમ, અમૃતત્વમ એતિ ભુક્ત્વા ભોગાન અનનુપમાન બ્રહ્મલોક ગતાન. અથવા પછી બીજું થાય કે બ્રહ્માજીની, બ્રહ્મણા સહ એટલે બ્રહ્માજીની સાથે કાલાંતરેણ અમુક કાળ પછી જે મુક્તિ છે, ક્રમ મુક્તિ, એ અમૃતત્વમ એતિ એને ક્રમ મુક્તિ રૂપે એ પ્રાપ્ત થઈ શકે. અને એને ભોગ એ પ્રમાણે ભોગાન અનુપમાન બ્રહ્મલોક ગતાન. કારણ કે બ્રહ્મલોકમાં જે કેવા અલૌકિક ભોગ હોય એવા ભોગ ભોગવવા મળે તો એ મુક્તિ જ છે ને. અલૌકિક ભોગ ભોગવવા મળે કરોડો વર્ષો સુધી, એ મુક્તિ જ છે. એટલા માટે એને પણ મુક્તિ એવું કહેવામાં આવે છે. વિશ્વં વિધગતયઃ અન્યાઃ નાડ્યઃ ઉત્ક્રમણે નિમિત્તમ ભવતિ. વિશ્વંગ એટલે અનેક. છાંદસ પ્રયોગ છે આ, જેનો કોઈ અર્થ ડિક્શનરીમાં મળશે નહીં. એટલે વિશ્વંગ એટલે અનેક. વિધગતયઃ અનેક પ્રકારની ગતિઓ. ઉત્ક્રમણે નિમિત્તમ ભવતિ જ્યારે અંત આવે ત્યારે બીજી અનેક નાડીઓ જે છે, બીજી નાડીઓ છે એના વડે ગતિ પ્રાપ્ત થાય છે. વિવિધ ગતિ, અનેક નાડીઓ છે અને અનેક પ્રકારની ગતિ છે એ પ્રાપ્ત થાય છે મૃત્યુ પછી. ઉત્ક્રમણે એટલે મૃત્યુ પછી. અને સંસાર પ્રતિપત્તિ અર્થા એવ ભવંતી, અને તે
સંસારમાં જ રાખનાર છે એવું અહીંયા કહ્યું. એટલે આ સમગ્ર અન્ય ગતિઓ એટલે કે નિમ્ન જન્મ મરણ અથવા મધ્યમ છે એ ક્રમ મુક્તિ, એના એના કરતા જ્ઞાનથી પ્રાપ્ત થતી મુક્તિ શ્રેષ્ઠ છે એવું કહેવાનો અહીંયા હેતુ છે. એટલે કે નિકૃષ્ટ પદાર્થોનું વિવેચન કરી અને ઉત્કૃષ્ટ પદાર્થની જે ભવ્યતા છે એનું અહીંયા ઉદ્ઘાટન કરેલું છે આ મંત્રમાં. શેષ આવતીકાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.